વિશ્વના પિરામન ગામ ખાતે પ્રકૃતિ સુરક્ષા મંડળ અને પિરામન યુવક મંડળના સહયોગથી વૃક્ષારોપણ કરાયું હતું. પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર આયોજન કરાયું હતું. ઔદ્યોગિક વિસ્તારના પ્રદૂષણની અસર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે, ત્યારે પ્રદૂષણ ઘટાડવા વૃક્ષોનું જતન અને વાવેતર કરવું જરૂરી છે. અંકલેશ્વરના પિરામન ગામ ખાતે પ્રકૃતિ સુરક્ષા મંડળ અને પિરામન યુવક મંડળના સહયોગથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણ એ પ્રદૂષણ ઘટાડવાનો પણ એક અસરકારક માર્ગ છે. વૃક્ષો નાઇટ્રોજન ઓક્સાઇડ, એમોનિયા અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા પ્રદૂષણોને શોષી લે છે. તેઓ હવામાંથી રજકણોને ફિલ્ટર કરવામાં પણ મદદ કરે છે, જે માનવ સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે. શહેરી વિસ્તારોમાં વૃક્ષો વાવીને આપણે વાયુ પ્રદૂષણ ઘટાડી શકીએ છીએ, જે વિશ્વના ઘણા શહેરોમાં આરોગ્ય માટે મોટું જોખમ છે. વિશ્વમાં 5 જૂન આપણે પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. 5 જૂનના દિવસે અને એ પહેલાં આપણે પર્યાવરણની જાગૃતિ માટેના પ્રયાસો પ્રોગ્રામો કરવામાં આવે છે, જેથી લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણને બચાવવા માટે અને પર્યાવરણને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જાગૃતિના અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે, જેમાં સરકારો, NGO તરફથી પણ આ બાબતના પ્રયત્નો કરવામાં આવે છે. આ સારી બાબત છે. આપણે વર્ષમાં એક દિવસે આ રીતે પર્યાવરણને યાદ કરીએ છીએ, પરંતુ અમારું માનવું એ છે કે આપણે દિવસે દિવસે હવે જે રીતના વિકાસ વધ્યો છે, વિકાસની સાથે ઔદ્યોગો વધ્યા છે, ઔદ્યોગિકો વધવાની સાથે ઔદ્યોગિક પ્રદૂષણ વધ્યું છે અને આ પ્રદૂષણને નાથવાની જરૂર છે. હવે હવા, પાણી અને જમીનના પ્રદૂષણમાં ઘણો બધો વધારો થયો છે. આવનારી પેઢીઓ બાબતે આ ચિંતાનો વિષય છે. આપણે આ બંધ થવું જોઈએ અને આમાં સફળ થવું જોઈએ, એવો આપણો પ્રયાસ હોવો જોઈએ. પરંતુ આપણે અત્યાર સુધી જોવામાં આવ્યું છે કે આમાં આ મહદઅંશે જે સફળતા મળવી જોઈએ એ નહીં મળતી નથી. ઔદ્યોગિક વિકાસ, ઔદ્યોગોની સ્થાપના થાય છે ત્યારે એમને અનેક નીતિ નિયમો બનાવવામાં આવે છે, પરંતુ એક વખત ઔદ્યોગિક સ્થાપના થયા પછી ઘણી ખરી કંપનીઓ, દરેકને નથી કહેતા પણ કેટલીક કંપનીઓ એવી હોય છે કે જે ફક્ત નફો વળવાની કે નફો મેળવવાની વૃત્તિ એ વધારે ધરાવે છે અને એમને જે કચરો હોય છે કે એમનું જે વેસ્ટ હોય છે, જેનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની જરૂર હોય છે, પરંતુ તે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતા નથી અને તેને ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવે છે, જેના લીધે પણ પ્રદૂષણ વધે છે. કેટલાક જગ્યાએ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે મોકલવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતી કેટલીક સંસ્થાઓ પોતે જ આ ગેરકૃત્યોમાં સંડવાયેલી હોય છે. તે લોકો પોતાનું વેસ્ટ જાહેરમાં નિકાલ કરતા હોય છે અને આ દરેક બાબતે જેમનું નિયંત્રણ કરવાનું હોય છે એવા મુખ્યત્વે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની ઢીલી નીતિના કારણે આ બાબતમાં વધારો થયો છે. સરકાર તરફથી અનેક નિયમો બનાવેલો છે, પરંતુ નિયમોનું પાલન કરવામાં સફળતા મેળવવી નથી, જેના કારણે પણ પ્રદૂષણ વધ્યું છે અને આ પ્રદૂષણના કારણે માનવ સ્વાસ્થ્યને અનેક પ્રશ્નો ઊભા થયા છે અને ગ્લોબલ વોર્મિંગને પણ આની ખરાબ અસરો થઈ રહી છે. અને સરકાર અને આપણા વડાપ્રધાન પણ ગ્લોબલ વોર્મિંગ બાબતે પ્રજાને આહ્વાન કરે છે, એ બાબતે સચેત રહેવાનું જણાવે છે, પરંતુ નીચલા સ્તરે અધિકારીઓ અને જે પ્રજા છે એમાં એટલી જાગૃતિ નથી, જેના કારણે ધાર્યું પરિણામ મળ્યું નથી. અને અમારી વિનંતી કે આ બાબતમાં સખ્ત પ્રયાસ કરવામાં આવે. આ જે પ્રદૂષણની સાથે જે આપણે રોડ, રસ્તાઓ ઉડતી ધૂળને પણ કંટ્રોલ કરવામાં આવે અને જે પ્રદૂષણ, હવાના પ્રદૂષણમાં અનેક પરિબળો હોય છે, જેમાં આ ધૂળના રજકણો પણ હોય છે, જેથી સારા રસ્તાઓ બને અને ઔદ્યોગિક વિકાસ પણ સારો થાય, દેશ પણ પ્રગતિ કરે. 5 જૂને હવે અમે એવી શુભેચ્છા પાઠવીએ છીએ.